આપણે સૌ ભગવાન ગણેશની કથા જાણીએ છીએ કે ભગવાન શંકર દ્વારા ગણેશજીનું મસ્તક કાપવામાં આવ્યું અને તેમના ધડની ઉપર હાથીનું મસ્તક બેસાડવામાં આવ્યું. તો આવું કયા કારણોસર થયું હતું તે આપણે નવી જાણકારી મેળવીશું. કશ્યપ ઋષિના શ્રાપના કારણે શિવજીએ કાપ્યું હતું બાળક ગણેશનું મસ્તક. કહેવામાં આવે છે કે મનુષ્યનું વર્તમાન અને તેમના પાછલા કર્મો અને ભવિષ્ય વર્તમાન કર્મો પર આધારિત હોય છે. પરંતુ આ વાત ફક્ત ઇન્સાનોને જ ખાલી મનુષ્યોને જ લાગુ નથી પડતી, પરંતુ ભગવાનો પર પણ લાગુ પડે છે. જેને એક રહસ્યમય વાત, આપણા પુરાણોમાં અનેક એવી કથાઓ છે જેમાં જ્યારે ભગવાન દ્વારા અતીતમાં કરેલા અનુચિત કાર્યોને કારણે તેમને આવવાવાળા સમયમાં કષ્ટ ઉઠાવવા પડે છે. એવી જ એક કહાની ભગવાન શંકર સાથે સંબંધિત છે, જેમાં તેમણે કશ્યપ ઋષિ દ્વારા આપવામાં આવેલા શાપને કારણે જ પોતાના પુત્ર ગણેશનું મસ્તક કાપ્યું હતું. આવો આજે આપણે ભગવાન ગણેશના જન્મની કહાની સાંભળીશું. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં. જો આ ભગવાન ગણેશના જન્મની કહાની, કથા, વાર્તા આપ સર્વને પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન હિટ કરશો. દેવી પાર્વતીએ એકવાર શિવજીના ગણ નંદીના દ્વારા તેમનું આજ્ઞાનું પાલનમાં ત્રુટિને કારણે તેમણે પોતાના શરીરના ઉપટનથી એક બાળકનું નિર્માણ કર્યું અને તેમાં જીવ પૂરી દીધો અને કહ્યું કે તમે આજથી મારા પુત્ર, તમે મારી આજ્ઞાનું પાલન કરશો અને બીજા કોઈની આજ્ઞાનું પાલન નહીં કરો તો ચાલશે. દેવી પાર્વતીએ આ પ્રમાણે કહ્યું અને કહ્યું કે હું સ્નાન કરવા જઈ રહી છું, કોઈ અંદર આવવું ન જોઈએ. અને આ જ આજ્ઞાનું પાલન કરવા માટે ભગવાન ગણેશ દ્વાર પર બેસી જાય છે. થોડી વારમાં ત્યાં ભગવાન શંકર આવે છે અને દેવી પાર્વતીના ભવનમાં જેવી જવાની કોશિશ કરે છે ત્યારે તે બાળકે વિનયપૂર્વક તેમને રોકવાનો પ્રયાસ કર્યો અને બાળક હઠને કારણે ભગવાન શંકર ક્રોધિત થઈ ગયા અને તેમણે પોતાના જ ત્રિશૂળ વડે તે બાળકનું માથું કાપી નાખ્યું. દેવી પાર્વતીએ જ્યારે આ બધું જોયું ત્યારે તેઓ અત્યંત ક્રોધિત થઈ ગયા અને તેમના ક્રોધની અગ્નિથી સૃષ્ટિમાં હાહાકાર મચી ગયો. ત્યારે બધા જ દેવતાઓએ મળીને તેમની સ્તુતિ કરી અને બાળકને પુનર્જીવિત કરવા માટે કહ્યું. ત્યારે ભગવાન શંકરના કહેવા પર વિષ્ણુજી એક હાથીનું માથું કપાયેલું લઈને આવે છે અને તે માથું તે બાળકના ધડ પર રાખીને તેમને જીવિત કરે છે. ત્યારે ભગવાન શંકર અને અન્ય દેવતાઓએ તેમને ગજમુખ બાળકને એક આશીર્વાદ આપ્યા અને દેવતાઓએ ભગવાન ગણેશને ગણપતિ, ગણેશ, વિનાયક, વિઘ્નહર્તા, પ્રથમ પૂજ્ય અને વગેરે એવા નામ આપીને બાળકની સ્તુતિ કરી અને આ પ્રકારે ભગવાન ગણેશનું પ્રાગટ્ય થયું. બ્રહ્મ વૈવર્ત પુરાણ અનુસાર એકવાર નારદજી શ્રી નારાયણને પ્રશ્ન પૂછ્યો કે પ્રભુ, આપ તો ખૂબ જ વિદ્વાન છો, જ્યારે બધા જ વેદોના જાણવાવાળા છો. હું આપના પાસેથી જાણવા માગું છું કે ભગવાન શંકરની બધી પરેશાનીઓ દૂર કરવાવાળા માનવામાં આવે છે અને તેમણે પોતાના પુત્ર ગણેશના મસ્તકને શા માટે કાપી દીધું, જ્યારે તેઓ પોતાની દરેક પરેશાની પોતાની મેળે તેને સુલઝાવી શકે છે. એકવાર ભગવાન શંકરે માલી અને સુમાલીને મારવાવાળા સૂર્ય ઉપર ખૂબ જ ક્રોધથી ત્રિશૂળથી પ્રહાર કર્યો હતો. સૂર્ય ભગવાન પણ શિવના સમાન તેજસ્વી અને શક્તિશાળી હતા, એટલે ત્રિશૂળની ચોટથી સૂર્ય દેવતાની ચેતના તો નષ્ટ થઈ ગઈ, પરંતુ તરત જ તેઓ રથની નીચે પડી ગયા. જ્યારે કશ્યપ ઋષિએ જોયું કે તેમનો પુત્ર મરવા
મૃત્યુની અવસ્થામાં પડેલા છે ત્યારે તેમને ભેટીને તે ખૂબ જ વિલાપ કરે છે અને તે સમયે બધા જ દેવતાઓમાં હાહાકાર મચી ગયો અને તેઓ પણ ભયભીત થઈને જોર જોરથી રુદન કરવા લાગ્યા. અંધકાર છવાઈ ગયો અને આખા જગતમાં અંધારું થઈ ગયું. ત્યારે બ્રહ્માજીના પૌત્ર તપસ્વી કશ્યપજીએ ભગવાન શંકરને શાપ આપ્યો અને કહ્યું કે આજે તમારા પ્રહારના કારણે મારા પુત્રનો આ હાલ થયો છે. બરાબર એવી જ રીતે તમારા પુત્રને પણ આ જ રીતે કઠિનાઈનો સામનો કરવો પડશે અને તમે જ તમારા પુત્રનું મસ્તક કાપી નાખશો. આ સાંભળીને ભોલેનાથનો ક્રોધ શાંત થઈ ગયો અને તેમણે ભગવાન સૂર્યને ફરીથી જીવિત કરી દીધા. સૂર્ય કશ્યપજીની સામે ઊભા થઈ ગયા. જ્યારે તેમણે કશ્યપજીને શાપના વિશે ખબર પડી ત્યારે તેમણે કહ્યું કે બધાનો ત્યાગ કરવાનો તેમણે નિર્ણય કર્યો. આ સાંભળીને બધા જ દેવતાઓની પ્રેરણાથી ભગવાન બ્રહ્માજીએ સૂર્યની પાસે પહોંચ્યા અને તેમના કામ ઉપર તેમને ફરીથી નિયુક્ત કર્યા, જેનાથી બ્રહ્માંડમાં ફરીથી અજવાળું છવાઈ ગયું. બ્રહ્મા, શિવ અને કશ્યપ આનંદથી સૂર્યદેવને આશીર્વાદ આપીને પોતપોતાના ભવન ચાલ્યા ગયા. આ તરફ સૂર્ય પણ પોતાની રાશિ ઉપર આરૂઢ થઈ ગયા. આના બાદ માલી અને સુમાલીને સફેદ કોળ થઈ ગયા, જેનાથી તેમનો પ્રભાવ નષ્ટ થઈ ગયો. ત્યારે સ્વયં બ્રહ્માજીએ તે બંનેને કહ્યું કે તમારું બંને જણનું તેજ ખતમ થઈ ગયું છે અને તમારું શરીર પણ ખરાબ થઈ ગયું છે. તમે સૂર્યની આરાધના કરો. અને તેમણે બંનેએ સૂર્યની આરાધના શરૂ કરી અને ફરીથી તેઓ નિરોગી થઈ ગયા. આમ કશ્યપ ઋષિના શ્રાપને કારણે ભગવાન શંકરે પોતાના જ બાળક ગણપતિનું માથું છેદી નાખ્યું. જય શ્રી કૃષ્ણ મિત્રો. ફરી મળીશું આવા અવનવા નવા અને અદ્ભુત વિષયો સાથે.